જુનાગઢ દેશની વાત છે, કહેવાય નહીં પણ કહી દઈ, તમે કોઈને કહેતા નહીં, નહીં કહો ને? હા બસ હાવ ખાનગી, ભલે ટેકમાં થાય રેકોર્ડ, તમે કોઈને કહેતા નહીં. હવે ત્યાં એક સાધુ ધામમાં ગયા, ચોમાસાનું ટાણું, બહુ વર્ષો પહેલાં બંધેલી વાત, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા. તો પછી ચિત્તા સળગાવવાની હોય, પણ એ જેને ગોઠવતા આવડે આવી સિઝનમાં એને જ ફાવે, અને એવી સરખી ગોઠવાય તો જ અગ્નિ લાગે, નહીંતર એવી સિઝનમાં ચોમાસે ભેજવાળી સ્થિતિમાં જલ્દી ચિત્તા સળગે નહીં. એ પાછી આવડક અમુકને જ હોય ચિત્તા ગોઠવવાની. હવે જે સાધુને ચિત્તા ગોઠવતા આવડે એને કોણ જાણે, કાંઈક વાંકું પીડ્યું છે તો એ ત્યાં સામે બેઠો, આમ લુગડું બાંધી અને બેસી ગયો, ઊભો જ ન થાય. કોઈએ કીધું કે સ્વામી તમે જયારે ગોઠવો, ના ના મહેનત કરી લેવા દો, મહેનત કરી લેવા દો. સામે ચિત્તા ગોઠવાય છે છતાં જ્ઞાન થતું નથી. પછી કોઈએ આવીને બહુ હાથ જોડીને કીધું, મા બાપ આ લગાવી અગ્નિ તોય ઠરી ગઈ, બીજી વાર લગાવી તોય ઠરી ગઈ, તમને વિનંતી કરીએ છીએ તમે જરા કરી દો ને. એટલે ઊભા થયા, જેવું ગોઠવવા માંડ્યા ત્યાં કોઈએ કીધું, જોજો હરખું ગયો. હવે એમાં શું જોવાનું, આવા તો 60 ને હળગાવી નાખ્યા, પણ જ્ઞાન થતું નથી. સ્મશાનમાં વૈરાગ્ય ઓછો હોય છે, ચિત્તા સળગતી હોય, બધા જ બેઠા હોય અને સૌ વાતું કરતા હોય ને એમ જ કરતા, અરે હાવ હાજા હારા હતા, ફાટ દઈને ફૂટી ગયા. ત્યાં એક જણો બોલ છે, કાલ મારી સામે બજારે મળ્યા હતા, ઓટલે બેઠા, ખિસ્સામાંથી હોપારી કાઢી, આ ખિસ્સામાંથી હુડી કાઢી, આમ હાથમાં લઈને વાતરી, મને બકડો ભરાવ્યો, બીજો બકડો એણે ભર્યો, હું મેજાની વાત કરી, આજે તો જો વૈયા ગયા. અરે ભાઈ ત્યાં બીજો કે ભાઈ આમાં તો એવું છે, એ ઓલા પૂનાભાઈ વિયા ગયા, નાથાભાઈ વિયા ગયા, મકનભાઈ વિયા ગયા, બધાને વ્યૂ જવું છે, ખાલી હાથે છે ભાઈ, દુનિયા તો હા આવી જ છે, કાંઈ હારે આવતું નથી. આવી વૈરાગની વાતું થાય. આપણને એમ થાય કે બધા સીધા ગિરનારમાં જવાના છે, એવી વૈરાગની વાતું થાય. હાય ભગવાન સિવાય બીજું બધું ખોટું છે, કાવડિયા હોય, રૂપિયાના ભૂંગળા બધા પડ્યા રહે છે, કાંઈ હારે આવતું નથી ભાઈ. આ બાપા વૈયા ગયા, એના છોકરા હાટું મથીને થાક્યા, પણ એના છોકરાએ કાંઈ એના થોડા થાય છે. એ છેલ્લી અવસ્થામાં દુખી કરી નાખ્યા. આ હમણાં કે પૂરીબાઈ 3 અઠવાડિયા પહેલાં ગુજરી ગયા, એના છોકરાઓએ એની વાહે જુવાર ખોબે ને ધોબે ઉડાડી હો, બીજો કે બહુ ઉડાડી હો, આખી બજારમાં જુવાર ઉડાડી, 5 ગુણી જુવાર ઉડાડી. ત્યાં ત્રીજો બોલ્યો કે એટલી જુવાર ડોસીને દીધી હોત ને તો હજી બેઠી હોત, આ ભૂખી મરી ગઈ. પાછળ ઉડાડ્યાનો અર્થ શું? એમ વૈરાગ્ય થાય પૂરેપૂરો સ્મશાનમાં થાય. શાસ્ત્રોમાં લખ્યું સ્મશાનાંતે, એટલે એક સ્મશાન વૈરાગ્ય નામ આવ્યું છે, સ્મશાન વૈરાગ્ય. બધાને એમ થઈ જાય કાંઈ નથી. મેં પહેલી વાર જ્યારે એક એક્સિડન્ટ જોયું તો 3 દી સુધી ભાવ્યું નહીં, આમ ભયું જવા. બાજન રાજાએ પહેલી વાર જોયું તો ન વૈયા ગયા વનમાં, ક્યાં બંદૂક માર્યા, તીર માર્યા, તલવાર માર્યા, ભાલો મારીને માણસ મરી જાય, પણ આ ઊંટીઓ હાલતા હાલતા મરી જાય. એ આશ્ચર્ય હતું. એને એમ થયું કે હા તમારું આમ થાય તો જંગલમાં વયો ગયો બાદશાહ, એને જ્ઞાન થઈ ગયું. સ્મશાનમાં વૈરાગ્ય થઈ જાય છે, પણ જેવા સ્નાન કરે કે વાત પૂરી. અને આજનો તો એટલો બધો સંવેદનહીન સમાજ થઈ ગયો છે કે ચિત્તા સળગતી હોય ને આજુબાજુ બધા બેઠા નાસ્તા પાણી કરતા હોય છે. ત્યાં સ્મશાનમાં જ જમણવાર હોય, સ્મશાનમાં નાસ્તા કરતા હોય, વ્યવસ્થા જ ત્યાં જ રાખી હોય, બધા ત્યાંથી ઉઠીને પાછા બધા હવે ઘેરે જવાના હોય. કેમ? કઈ મોતનો બોધ થાય છે? ક્યારે મરી જવાનું છે, આપણે રહેવાનું નથી, આપણે હવે કાલ સવારે નીકળી જવાના છે, કોઈને કાંઈ ભાન થતું નથી. આટલો સમાજ નિઠુર થઈ ગયો છે. એટલે એ જો વૈરાગ એ ટાણે જે પ્રગટે એ રહી જાય તો કામ થઈ જાય.